લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સહીજ ગામ ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ. કલોલ તાલુકાના સહીજ ગામ ખાતે આવેલા મહાકાળી મંદિર પ્રાંગણમાં આજે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ, જિલ્લા ડેલિગેટ, તલાટી, સીડીપીઓ ઉર્વશીબેન પટેલ, મુખ્ય સેવિકા ગાયત્રીબેન, બ્લોક કોર્ડિનેટર પિયુષભાઈ, પ્રદીપભાઈ તેમજ આઈસીડીએસ વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પોષણ સ્તરમાં સુધારો દર્શાવનાર બાળકો, જેમણે લાલ ગ્રેડમાંથી પીળા ગ્રેડ તથા પીળા ગ્રેડમાંથી લીલા ગ્રેડમાં સફળતા મેળવી છે, એવા બાળકોને ફળોની ટોકરી, રૂમાલ અને કલર આપીને અભિનંદન આપવામાં આવ્યા હતા. સાથે જ વાલીઓને પોષણ સંગમના મહત્વની સમજ આપવામાં આવી. કાર્યકર બહેનો દ્વારા પોષણ સંગમના 10 પગલાઓની વિગતવાર સમજણ આપવામાં આવી. જ્યારે સીડીપીઓ ઉર્વશીબેન પટેલે પોષણ સંગમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને તેના લાભ અંગે વિશેષ માહિતી આપી હતી. આ અવસરે ટીએચઆર અને મિલેટથી બનેલી વિવિધ વાનગીઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટની નિદર્શન અને કિશોરીઓ દ્વારા આકર્ષક પોષણ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ ગામના બાળકોનું પોષણ સ્તર સુધારવાનો અને સમાજમાં સારા આરોગ્ય વિશે જાગૃતિ લાવવાનો હતો. સંજય નાયક, લક્ષ્ય ન્યૂઝ.